નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ। આજ રોજ સમર્પણ ગ્રુપની બહેનો દ્વારા બે અલગ અલગ શાળાઓની અંદર બાળકોને ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ અને બાળકોને ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું, સાથે સંદેશો આપવામાં આવ્યો કે સવારના દરમિયાન અને સાંજના દરમિયાન 2 કલાકનો ગેપ રાખવામાં આવે અને એ સમય દરમિયાન કે જ્યારે પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરતા હોય ત્યારે પતંગ ન ચગાવવામાં આવે, જેથી કરીને અબોલા જીવ જે ખરા એમના પાંખો નહીં કપાય, એમનો જીવ બચી જાય અને માટે જ કરી અને તમામ પક્ષીઓની કાળજી રાખવા માટે બાળકોને સંદેશો આપવામાં આવ્યો અને સાથે જ ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અને ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું। તો આ પ્રસંગે સમર્પણ ગ્રુપના બહેનો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે અમે જે અહીંયા ચીક્કી વિતરણ કરીએ છીએ કન્યા શાળા અને કુમાર શાળામાં, તે એક હેતુથી કરીએ છીએ। જેમ બધા પતંગ તો ચગવે જ છે, પણ અમારું એક જ હેતુ છે કે આપણે સવારે 5 થી 7 અને સાંજે 6 થી 8 ન ચગવે તો સારું। એનું કારણ છે કારણ કે એ સમયે કબૂતર, પક્ષીઓ, આપણે જે પણ કહીએ એ અહીંયાથી ત્યાં વિચર્યા કરે છે, તો આપણે એ લોકોને સેજે હિંસા ના પહોંચે માટે આપણે એ હેતુથી અમે એક જ વસ્તુ કે બધા છોકરાઓને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આ ગયડું ચીક્કી આપી એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે 5 થી 7 અને 6 થી 8 પતંગ ન ચગવો। શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। હેમેન્દ્રભાઈ શાહ, હું સમર્પણ ગ્રુપ બહેનોનું જે વિંગ છે ચિંતામણી જૈન સંઘના સંપર્કમાં આવીને બહુ સરસ સેવાના કાર્યો કરી રહ્યું છે। દિવાળી દરમિયાન ઓછામાં ઓછા 1400 થી 1500 પરિવારોને ઘરમાં ઉજાસ અપાવી એક મોલનું વિતરણ કરીને ગિફ્ટ, અલગ અલગ ગિફ્ટો આપી અને દરેકનું મોલમાં 600 પરિવારના ઘરમાં બહુ સારું સેવાના યજ્ઞ કરે છે। આ વખતે અમને વિચાર એવો આવ્યો કે આ બધી સ્કૂલમાં ચીક્કી વિતરણ કરી પતંગ કેવી રીતે ચગાવી અને જીવદયાનું કામ, પક્ષીઓ કેવી રીતે બચે, સવારે 2 કલાક ને સાંજે 2 કલાક પતંગ ન ચગાવવાની, એ ટાઈમે પક્ષીઓ એના માળામાંથી બહાર જાય અને સાંજે માળામાંથી બહાર આવે। બહુ સરસ એમને એક નવા કન્સેપ્ટથી આ 2-3 સ્કૂલોમાં, કન્યા શાળા, કુમાર શાળા નવસારીમાં પહેલી વાર આવું સરસ આયોજન કર્યું છે। આ તમામ બહેનોને અમે આ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તો આ પ્રમાણે બંને શાળાના વિદ્યાર્થીઓને બહેનો દ્વારા ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમર્પણ ગ્રુપની બહેનો દ્વારા દિવાળી પ્રસંગે માનવતાના મોલની પણ આયોજન કરવામાં આવે છે અને માનવતાના મોલ થકી પણ લોકોના ચહેરા પર ખુશી લાવવામાં આવે છે। તો તે જ પ્રમાણે ઉત્તરાયણ પર્વ પર સમર્પણ ગ્રુપની બહેનો દ્વારા ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।